Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2 of our unit number 4, that is basic leadership and motivation theories. Okay, already in the last session, we completed one theory, that is theory X and theory Y. Okay, of McGregor's. Okay, Douglas McGregor's ની આપણે theory X and theory Y we already completed. Okay, આ એક motivational theory છે, બરાબર. એ ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, સી આપણે મોટિવેશન થિયરીઝમાં થિયરી એક્સ અને થિયરી વાય કમ્પ્લીટ થઈ ગઈ. આજે આપણે એડમ્સ ઇક્વિટી થિયરી સ્ટડી કરવાના છીએ. ઓકે, અને આપણે લીડરશિપનો મિનિંગ સમજશું, અને આપણે કન્સેપ્ટ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એન્ડ ચેરિસ્મેટિક લીડરશિપ, બરાબર. આપણે આ પણ આજે બધી લાઈફ સાયકલ થિયરી ઓફ લીડરશિપ, ફિડલર્સ કન્ટિન્જન્સી થિયરી અને મેનેજરિયલ ગ્રીડ, આ 3 ટાઈપની જે લીડરશિપ થિયરીઝ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું, બરાબર. આ સેશનમાં આપણે એડમ્સ ઇક્વિટી થિયરી, એ એક મોટિવેશનની થિયરી આપણે બાકી છે, અને કન્સેપ્ટ અને કેરેક્ટરિસ્ટિક ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપનો મિનિંગ સમજશું, અને ચેરિસ્મેટિક લીડરશિપનો મિનિંગ સમજશું, બરાબર. ડન? ક્લિયર ગર્લ્સ? ઓકે, ક્લિયર વિથ ધીસ? તો ચલો, લેટ અસ સ્ટાર્ટ અવર ટુડેઝ સેશન. ઓકે, સો એડમ્સ ઇક્વિટી મોટિવેશન થિયરીમાં હજી આપણે એક મેગ્રેગર્સની થિયરી એક્સ અને થિયરી વાય સ્ટડી કરી. આજના સેશનમાં આપણે એડમ્સ ઇક્વિટી મોટિવેશનલ થિયરી, બરાબર. એડમ નામનો એક સાયન્ટિસ્ટ છે જેને આપણને આ ઇક્વિટી થિયરી આપેલી છે. ઓકે, ધ એડમ્સ ઇક્વિટી થિયરી પોસિસ્ટ દેટ ધ પીપલ મેન્ટેન અ ફેર રિલેશનશિપ બિટવીન ધ પરફોર્મન્સ એન્ડ રિવોર્ડ્સ ઇન કમ્પેરિઝન ટુ અધર્સ. ઇન અધર વર્ડ્સ, એન એમ્પ્લોય ગેટ્સ ડીમોટિવેટેડ બાય ધી જોબ એન્ડ હિઝ employer in case his inputs are more than the outputs. એડમ્સ ઇક્વિટી થિયરી આપણે થિયરી એક્સ અને થિયરી વાયમાં શું જોયું કે આપણે કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર, એમાં આપણે 2 પાર્ટ્સ પાડવાના, થિયરી એક્સ અને થિયરી વાય. હવે એમાં જે થિયરી એક્સ છે ને, એમાં આપણે એવા લોકોને મૂકવાના કે જે એકદમ લેઝી છે, ઓકે, જેમને વર્ક કરવું ગમતું નથી, જે લોકો કંપનીમાં બહુ ઇનએક્ટિવ રહી છે, બરાબર. એવા બધા એમ્પ્લોઈઝને આપણે ભેગા કરી અને એને થિયરી એક્સ કીધું. અને થિયરી વાયમાં આપણે કેવા એમ્પ્લોઈઝ લીધા કે જે એકદમ જ એન્થુઝિયાસ્ટિક છે, એકદમ એનર્જેટિક છે, એ લોકોને કામ કરવાની ઈચ્છા થાય છે, એ લોકો એકદમ પોતાના જોબથી સેટિસ્ફાઈડ છે, કંપનીથી સેટિસ્ફાઈડ છે, બરાબર. એવું આપણે થિયરી એક્સ અને થિયરી વાયમાં ભણ્યા. હવે આ જે એડમ્સ ઇક્વિટી થિયરી છે ને, એ એક ઇક્વિટી થિયરી છે કે જે કેલ્ક્યુલેટ કરે છે કે ભાઈ એમ્પ્લોઈઝ જે કંપનીમાં કામ કરે છે, બરાબર, એ લોકો કામ કરે છે એના પ્રમાણે સામે એને કંપનીમાંથી રિવોર્ડ મળે છે કે નહીં, એ ચેક કરવા માટે આપણી પાસે એડમ્સ ઇક્વિટી થિયરી છે. ઓકે, જે એક રિલેશનશિપ દેખાડે છે કે એમ્પ્લોઈઝ જે કંપનીમાં પોતે પરફોર્મન્સ કે જે એ કામ કરે છે, બરાબર, એની કમ્પેરિઝનમાં એને સામે રિવોર્ડ્સ એટલા મળે છે, એને સામે એટલું કમ્પન્સેશન મળે છે કે નહીં, બરાબર. ડન. એટલે આપણે છે ને એડમ્સ ઇક્વિટી થિયરીમાં આપણે ભણવાના છીએ, બરાબર, કે એક રિલેશનશિપ દેખાડે છે કે ભાઈ વર્કર્સ કે જે એમ્પ્લોઈઝ કંપનીમાં જેટલું કામ કરે છે, જેટલું એનું પોતાનું પરફોર્મન્સ છે, સામે એને એટલું રિવોર્ડ કે કમ્પન્સેશન મળે છે કે નહીં, બરાબર. આપણે એડમ્સ ઇક્વિટી મોટિવેશન થિયરી છે ને એ એવું કહે છે. હવે ઘણા જે એમ્પ્લોઈઝ હોય, બરાબર, એ કામ બહુ કરતા હોય પણ સામે કંપનીમાંથી એને એટલો રિવોર્ડ ન મળતો હોય, તો એ લોકો ઓબ્વિયસલી ડીમોટિવેટ થઈ જાય. એ લોકોને એમ લાગે કે યાર જો હું કામ કરું છું પણ મને તો સામે કાંઈ મળતું જ નથી, તો એ લોકો કેવા ડીમોટિવેટ થઈ જાય, બરાબર. તો આ જે ઇક્વિટી થિયરી એની માટે છે કે, અને અમુક એમ્પ્લોઈઝ હોય જે લોકો પરફોર્મન્સ બહુ સારું કરતા હોય, તો સામે કંપનીવાળા એને એટલો કમ્પન્સેશન ને રિવોર્ડ આપે છે, તો એ લોકો એકદમ મોટિવેટ થઈ જાય કે હા ભાઈ ચલો વાવ, મને જો એટલું સામે મળે છે. અને ઘણાના કેસમાં એવું થાય કે જે એમ્પ્લોઈઝ છે એ જેટલું પરફોર્મન્સ આપે ને, સામે એને એટલો જ રિવોર્ડ મળે, ઇક્વલ હોય, બરાબર. તો આવી રીતે એડમ જે છે ને, આવી રીતે 3 ટાઈપના ઇક્વિટી એને પોતાની થિયરીને ટોટલ 3 ટાઈપ્સમાં ડિવાઈડ કરી છે. અત્યારે મેં જે તમને એક્સપ્લેન કરી ને એ. હવે આ જે મોટિવેશન થિયરીઝ આપણે શું કામ સ્ટડી કરીએ છીએ, તો કે આપણે એની માટે સ્ટડી કરીએ છીએ કે જેટલા એમ્પ્લોઈઝ છે, જે લોકોને એકદમ જ બિલકુલ એ લોકો ડીમોટિવેટ હોય છે, એ લોકોને સેટિસ્ફેક્શન નથી મળતું, તો આ થિયરીના હેલ્પથી છે ને કંપનીને કે ઇન્ડસ્ટ્રીને ખબર પડે કે ભાઈ આપણે આપણા એમ્પ્લોઈઝને કઈ રીતે ટ્રીટ કરવા, બરાબર. એના માટે આપણે આ મોટિવેશનલ થિયરી સ્ટડી કરીએ છીએ. એમાંથી આપણે હવે એડમ્સ ઇક્વિટી થિયરી જોશું. મેં તમને એક્સપ્લેન કરી દીધું. ધ એડમ્સ ઇક્વિટી થિયરી વોઝ પ્રપોઝડ બાય જ્હોન સ્ટેસી એડમ. ઓકે, જ્હોન સ્ટેસી એડમ નામના એક સાયન્ટિસ્ટે આ થિયરી
મોટિવેશનની બનાવેલી છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ બેઝડ ઓન ધી ફોલોઈંગ અઝમ્પશન્સ. હવે છે ને આ અઝમ્પશન્સ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ્સ મેક કન્ટ્રીબ્યુશન્સ ફોર વિચ દે એક્સપેક્ટ સર્ટેન રિવોર્ડ્સ. હવે કોઈ પણ એક માણસ જે કંપનીમાં કામ કરતો હોય, બરાબર, એ પોતે કંપનીમાં પોતાની મહેનતી કરતો હોય, આખો દિવસ એ પોતાનું લોહી પરસેવો રેડીને કામ કરતો હોય, તો એને એટલું તો હોય ને, એને એટલી તો એક્સપેક્ટેશન કંપની પાસેથી હોય ને કે ભાઈ હું જેટલું કામ કરું છું એટલું મને કંપનીમાંથી સામે મને એટલો રિવોર્ડ તો મળવો જોઈએ, બરાબર. એટલે આ એડમ્સ ઇક્વિટી થિયરી છે ને એ એની માટે છે. ઓકે, કે એ ટેસ્ટ કરે છે કે ભાઈ જેટલું એમ્પ્લોઈઝ કામ કરે છે એની સામે એને એટલું આઉટપુટ જનરેટ થાય છે કે નથી થતું, એ ચેક કરવા માટે. ઓકે, સેકન્ડ ઇઝ ટુ વેલિડેટ ધી એક્સચેન્જ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કમ્પેર્સ હિઝ ઇનપુટ એન્ડ આઉટકમ્સ વિથ ધોઝ ઓફ અધર્સ એન્ડ ટ્રાય ટુ રેક્ટિફાઈ ધ ઇનઇક્વાલિટી, બરાબર. અને આ જે સેકન્ડ એઝમ્પશન છે એ શું કહે છે કે એ જ્યારે એક ફોર્મ્યુલા છે જે એડમે આપેલી છે, બરાબર, એ હમણાં આગળ આપણે સ્ટડી કરશું. એટલે જેવું પણ એને ખબર પડે છે, ઇન્ડિવિજ્યુઅલ પોતે જ પોતાની રીતે એ ફોર્મ્યુલા ચેક કરીને જોઈ શકે કે ભાઈ મારું જેટલું ઇનપુટ છે એટલું સામે મને આઉટપુટ, એટલે કે એમાંથી મને રિવોર્ડ મળે છે, આઉટકમ કે નહીં, બરાબર. એ જો એને ના મળતો હોય તો એ કંપનીને જઈને કહી શકે છે, એના HR મેનેજરને જઈને કહી શકે છે કે ભાઈ હું તો મારું પરફોર્મન્સ તો આટલું સારું છે, તો પણ કેમ તમે લોકો મને એટલો સામે રિવોર્ડ નથી આપતા. ઓકે, ડન. તો આ બે અઝમ્પશન ઉપર એડમ્સ ઇક્વિટી થિયરી છે ને એ ડિપેન્ડન્ટ છે. ડન, ક્લિયર. There are 3 types of exchange relationships that arise when an individual input outcomes are compared with that of other persons, બરાબર. હવે આપણે છે ને પોતે જે ઇનપુટ આપતો હોય ને એને એ બીજા સાથે જ્યારે કમ્પેર કરે છે, ઓકે, આ પહેલું એને કહેવાય ઇક્વિટેબલ રિવોર્ડ. આપણે પહેલો પોઈન્ટ જોવાનો છે એડમ્સ ઇક્વિટી થિયરીમાં. પહેલી ટાઈપ છે એડમ્સ ઇક્વિટી થિયરી છે ને એ ટોટલ 3 ટાઈપમાં ડિવાઈડ થયેલી છે: ઇક્વિટેબલ રિવોર્ડ, ઇનઇક્વિટેબલ રિવોર્ડ અને ઓવરપેઇડ ઇનઇક્વિટી, બરાબર. ટોટલ આ 3 ટાઈપમાં છે ને આપણી આ એડમ્સ ઇક્વિટી થિયરી છે ને એ ડિવાઈડ થયેલી છે. તો એમાંથી આપણે ફર્સ્ટ ટાઈપ જોઈએ જે છે ઇક્વિટેબલ રિવોર્ડ. એન ઇન્ડિવિજ્યુઅલ પરસીવ્સ દેટ હિઝ આઉટકમ્સ ઇન રિલેશન ટુ હિઝ ઇનપુટ્સ આર ઇક્વલ ટુ ધોઝ ઓફ અધર્સ. ધ ઇક્વિટી કેન બી એક્સપ્રેસ્ડ એઝ પર્સન્સ આઉટકમ્સ ડિવાઇડેડ બાય પર્સન્સ ઇનપુટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ અધર્સ આઉટકમ્સ અપોન અધર ડિવાઇડેડ બાય અધર્સ ઇનપુટ્સ. હવે આપણને ખબર છે એવી આપણને ઓલી હોય જ, આપણે કમ્પેરિઝન બહુ કરીએ કે ભાઈ જો મેં કર્યું અને તે કર્યું, મેં જો વધારે કર્યું તે ઓછું કર્યું તોય કેમ તને વધારે રિવોર્ડ મળ્યો, બરાબર. તો આને કહેવાય ઇક્વિટેબલ રિવોર્ડ. ઓકે, કે હવે જો પર્સનનું આઉટકમ કેવું છે અને એનું ઇનપુટ કેટલું છે એને બેયને ડિવાઈડ કરે અને એને કોની સાથે કમ્પેર કરે, બીજા માણસ સાથે. હવે આ જે બે બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર, એ સેમ કંપનીમાં વર્ક કરે છે, તો એક બેસ્ટ ફ્રેન્ડ છે ને એ જોશે કે ભાઈ મેં જો આટલા % કે ભાઈ મેં આટલું બધું મેં મારું પરફોર્મન્સ, મેં મારું ઇનપુટ છે ને એ કંપનીમાં આટલું આપ્યું અને મને આટલું આઉટકમ મળ્યું, બરાબર. એ કોની એના બીજા બેસ્ટ ફ્રેન્ડ સાથે કમ્પેર કરશે કે ભાઈ જો મારા કમ્પેરિઝનમાં તારું જે આઉટપુટ હતું અને તારું જે ઇનપુટ હતું એની સામે તને જે રિઝલ્ટ મળ્યું એ વધારે સારું મળ્યું કે ઓછું મળ્યું, એ એને કોનાથી ખબર પડશે? તો આવી રીતે એ બે સરખા હોય ને ત્યારે એને કહેવાય ઇક્વિટેબલ રિવોર્ડ. ઇક્વિટેબલ એટલે ઇક્વલ, સરખું. ઇક્વિટેબલનો મિનિંગ શું થાય? તો કે ઇક્વલ, સરખું હોવું જોઈએ. ઓકે, હવે મારું જેટલું પરફોર્મન્સ મેં જે પરફોર્મ કર્યું છે અને મને જે રિઝલ્ટ મળે છે, બરાબર, એ સેમ જ્યારે હું બીજા માણસ સાથે એનું પરફોર્મન્સ અને એનું રિઝલ્ટ કમ્પેર કરું ને તો બે સરખું આવે ને તો માણસને ક્યારેય વાંધો ન હોય, બરાબર. હવે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને મારી બેસ્ટ ફ્રેન્ડનો સેકન્ડ રેન્ક આવ્યો તો હું ખુશ છું કે ચલો ભાઈ મારી બેસ્ટ ફ્રેન્ડનો સેકન્ડ રેન્ક તો આવ્યો અને મારી બેસ્ટ ફ્રેન્ડ એ ખુશ છે કેમ કે એની બેસ્ટ ફ્રેન્ડનો ફર્સ્ટ રેન્ક આવ્યો, તો એ બે ખુશ છે કેમ કે એ બેને કેવું ઇક્વલ મળી ગયું, બરાબર. પણ હવે જો મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હોય અને મારી બેસ્ટ ફ્રેન્ડ ફેલ થઈ હોય તો બરાબર એને તો એમ થાય ને કે લે અમે બે તો કેટલા સાથે અમે ભણ્યા, સાથે સ્ટડી કર્યું, તોય આનો ફર્સ્ટ રેન્ક આવ્યો ને હું તો સાવ ફેલ જ થઈ. ઓકે, તો આમાં ઇક્વિટી આવી નથી આવી. ઇક્વિટી ક્યારે આવશે કે ભાઈ હુંય પાસ થઈ ગઈ ને મારી બેસ્ટ ફ્રેન્ડે સારા માર્ક્સે પાસ થઈ ગઈ, એટલે આવા કેવું ઇઝ ઇક્વલ ટુ, એને શું કહેવાય? ઇક્વિટેબલ કહેવાય. સેમ આને કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ. ઓકે, કે જે માણસ છે જે ત્યાં કામ કરે છે એ બીજા સાથે કમ્પેર કરે છે અને બેયનું સરખું આવે તો એ ખુશ અને સામેવાળોય ખુશ, બરાબર. અને જેની સાથે કમ્પેર કર્યું છે એ. ડન, ક્લિયર વિથ ધીસ? Second is inequitable reward. When an individual perceives that his outcomes are less as compared to his inputs in relation to others, the inequitable reward can be expressed. હવે જ્યારે
સામેવાળા માણસને એવું લાગે છે કે ભાઈ મેં જે પરફોર્મ કર્યું છે, મારું જે આઉટકમ હતું ને, એટલે કે લાઈક મેં જે કામ કર્યું છે કંપનીમાં, ઓકે, એની સામે મને જે આઉટકમ મળ્યું છે, બરાબર, એને ખબર છે કે ભાઈ મેં પરફોર્મ કર્યું એની સામે મને આટલું આઉટકમ મળ્યું. હવે જ્યારે બીજા સાથે કમ્પેર કરે છે ને, તો બીજાનું છે ને એની કરતાં વધારે છે. આ હવે કેવી સિચ્યુએશન આવી ગઈ કે તમે અને તમારી ફ્રેન્ડે બેએ સેમ મહેનત કરી, બરાબર, તમે બે સાથે ભણ્યા, તમે બધું કર્યું, પણ તમારી બેસ્ટ ફ્રેન્ડનો છે ને ફર્સ્ટ રેન્ક આવ્યો અને તમે ફેલ થઈ ગયા, તો તમને દુઃખ થશે. એટલે તમને એમ લાગશે ને કે ભાઈ જો આ તો કેવું થઈ ગયું યાર મારી સાથે. એને કહેવાય ઇનઇક્વિટેબલ, કે ઇક્વલ નથી, બરાબર. LHS ઇઝ લેસ દેન RHS. તમે આ જોવો છો, તમારી બેસ્ટ ફ્રેન્ડ, તમે બે સરખું જ ભણ્યા, તમે સરખા જ એફર્ટ્સ આપ્યા છે બે જણાએ, તમે બે સરખું ભણ્યા છો, સરખું વાંચ્યું છે, સરખા પેપરે એવા લખેલા છે, તોય તમે ફેલ થયા અને તમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એ પાસ થઈ ગઈ. તમને દુઃખ થશે. તો આને જો શું કહેવાય, એવી રીતે સેમ હવે આવું એમ્પ્લોયના કેસમાં જોઈ લો કે જે કંપનીના એમ્પ્લોઈઝ છે જે કામ કરતા હોય, હવે એક એમ્પ્લોય છે એને બીજા એમ્પ્લોઈઝની સાથે કમ્પેર કરશે ને, તો તેને એવું લાગશે કે ભાઈ મારી કરતાં આને તો પરફોર્મન્સ જઈ, અમે બે સરખું પરફોર્મ કર્યું છે તોય આને વધારે રિવોર્ડ મળ્યો અને મને ઓછો મળ્યો, બરાબર. એને શું કહેવાય, ઇનઇક્વિટેબલ. ઇક્વિટેબલમાં કેવું હતું કે બેયને સરખું મળ્યું, બેયને સરખું, નહીં કોઈને વધારે નહીં કોઈને ઓછું, બેયને કેવું મળ્યું, ઇક્વલ મળ્યું, એટલે કે સરખું મળ્યું. આ છે ને ઇક્વલ ટુની સાઇન છે. ડન, ક્લિયર. તો એમાં હવે વાંધો ન પડે, બરાબર. પણ ઇનઇક્વિટેબલ રિવોર્ડ એટલે કે હવે આજે તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું છે, એમાં તમને યાદ હોય તો પેલો સીન તમને યાદ હોય તો કે રિઝલ્ટ લાગે છે બોર્ડ ઉપર, એટલે રેન્ચો અને પછી આ આર માધવન અને શર્મન જોશી લોકો ત્રણેય પોતાનું રિઝલ્ટ જોવા જાય છે, બરાબર. તો એમાં કેવું થાય કે રેન્ચો હોય ને એનો આખી બેચમાં ફર્સ્ટ આવ્યો હોય અને આ બે ફેલ થયા હોય, બરાબર. હવે ત્રણેય આખો દિવસ સાથે જ રહે છે, બરાબર. ત્રણેય એક જ રૂમમાં રહે છે, ત્રણેય આખો દિવસ સાથે ભણે છે, બરાબર. બધું એ લોકો ત્રણેય સાથે જ કરે છે, તોય ઓલા બે છે ને એ ફેલ થયા અને રેન્ચો છે ને એ બેચ ફર્સ્ટ આવ્યો. ડન, ક્લિયર. તો હવે એમાં કેવું દુઃખ થાય, એમાં તમે એ ડાયલોગ સાંભળ્યો હશે કે અગર बेस्ट फ्रेंड पास होता है तो हमको खुशी होती है, मगर बेस्ट फ्रेंड जब फर्स्ट आता है तो और ज़्यादा खुश होने की बजाय हम लोग और ज़्यादा दुखी हो गए, बराबर. આ એક ડાયલોગ તમને 3 ઇડિયટ્સનો યાદ હોય તો, આમાં ખબર નહીં, મને એક્ઝેક્ટ નથી યાદ, મેં મારી રીતે બોલી દીધો પણ તમને લોકોને યાદ હશે. તો આ સેમ એના જેવી સિચ્યુએશન થઈ. ક્લિયર. જો આપણે ક્લાસરૂમમાં હોત ને તો હું આ તમને વધારે મસ્ત રીતે સમજાવી શકત, બટ નથી, તો હવે આવી રીતે સમજાવું. ડન, ક્લિયર થઈ ગયો ઇનઇક્વિટેબલ રિવોર્ડ, ઓકે. અને થર્ડ ઇઝ ઓવરપેઇડ ઇનઇક્વિટી. વેન એન ઇન્ડિવિજ્યુઅલ પરસીવ્સ દેટ હિઝ આઉટકમ્સ આર મોર એઝ કમ્પેર્ડ ટુ હિઝ ઇનપુટ્સ ઇન રિલેશન ટુ અધર્સ, ધ ઓવરપેઇડ ઇનઇક્વિટી કેન બી એક્સપ્રેસ્ડ એઝ. હવે જ્યારે પણ તમને એવું હવે આ સિચ્યુએશન એવી છે કે તમે અને તમારી બેસ્ટ ફ્રેન્ડે સાથે તમે લોકો ભણ્યા, બરાબર, બધું તમે લોકોએ પરફેક્ટલી બધું કર્યું, તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો, પણ તમારી જે બેસ્ટ ફ્રેન્ડ છે ને એ ફેલ થઈ. તમે તો ખુશ જ છો, અને એને શું કહેવાય, ઓવરપેઇડ, કે તમે ધાર્યું ને એના કરતાં તમને વધારે સારું મળ્યું, એટલે ઓવર, એટલે એને શું કહેવાય, ઓવરપેઇડ ઇનઇક્વિટી. સમજાઈ ગયું. આ એક ઇનઇક્વિટી જ થઈ. ઇક્વલ ક્યારે થાય કે જ્યારે બેયને સરખું મળે. હવે બેયને જ્યારે સરખું નથી મળતું, કોક એકને વધારે મળે છે, એકને, આ સિચ્યુએશનમાં કેવું હતું, તમારી બેસ્ટ ફ્રેન્ડને વધારે મળ્યું, અને આ સિચ્યુએશનમાં ઓવરપેઇડ ઇનઇક્વિટીમાં કેવું છે, તમને વધારે મળ્યું, બરાબર. LHS વધારે છે, એટલે તમારો પલ્લો વધારે ભારે છે તમારી બેસ્ટ ફ્રેન્ડ કરતાં, કેમ કે તમારો ફર્સ્ટ રેન્ક આવી ગયો. ડન. તો આને શું કહેવાય, ઓવરપેઇડ ઇનઇક્વિટી. ડન, ક્લિયર વિથ ધીસ થિંગ. આ એક વસ્તુ તમને સમજાણી, ઓકે. ડન. આઈ હોપ સમજાઈ જ ગઈ હશે, ન સમજવા જેવું આમાં કંઈ હતું જ નહીં, બિકોઝ આઈ એક્સપ્લેન્ડ ઇટ વેરી વેલ, હે ને. હું મારા તો વખાણ કરું. ઓકે, સો નાઉ કમિંગ બેક ટુ ધી પોઈન્ટ. સમજાણું ને વોટ આઈ એક્સપ્લેન્ડ ઇઝ. આ એડમ્સ ઇક્વિટી થિયરી સમજવામાં છે ને બહુ ઇઝી છે. હજી તમને થિયરી એક્સ અને થિયરી વાય છે ને એ તમને હજી એમ થશે કે થોડુંક કોમ્પ્લિકેશન લાગશે, પણ આ બહુ ઇઝીલી સમજવા જેવું છે. આમાં તમારે આ જે મેઇન આ છે ને એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. અને આ ત્રણ તમારે આ જે છે, જો ઇક્વિટેબલના ઉપરથી તમને એટલી તો ખબર પડે કે ઇક્વલ, બરાબર, એટલે તમને તરત આ યાદ આવવું જોઈએ ફોર્મ્યુલા. પછી સેકન્ડ ઇઝ ઇનઇક્વિટેબલ રિવોર્ડ, એટલે કે તમારી બેસ્ટ ફ્રેન્ડનો ફર્સ્ટ રેન્ક આવ્યો પણ તમે ફેલ થઈ ગયા, બરાબર. એટલે તમારી બેસ્ટ ફ્રેન્ડનો, આ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે અને આ તમે છો, બરાબર. તમારી બેસ્ટ ફ્રેન્ડનો ફર્સ્ટ રેન્ક આવ્યો અને તમે ફેલ થઈ ગયા, તો ઓબ્વિયસલી તમારી બેસ્ટ ફ્રેન્ડની સામે તમારે આ સાઇન
એનો પલડો વધારે ભારે છે. અને આ સિચ્યુએશનમાં એવું છે કે તમારો ફર્સ્ટ રેન્ક આવી ગયો અને તમારી બેસ્ટ ફ્રેન્ડ છે એ ફેલ થઈ ગઈ. ડન, ક્લિયર. તો આમાં કોનો તમારો પલડો વધારે ભારે છે. ઓકે, હવે માણસ ખુશ ક્યારે થશે? આ ઓવરપેડની સિચ્યુએશન આવશે ને ત્યારે તમે ખુશ થશો, અને ઇક્વલ આવશે ને ત્યારે તમે ખુશ થશો. આમાં તમે દુઃખી થશો કેમ કે તમે મહેનત તો બહુ કરી પણ તમને કાંઈ મળ્યું નહીં, તમે તો ફેલ થઈ ગયા. પણ તમારી બેસ્ટ ફ્રેન્ડે સામે તમારી સાથે એટલી જ મહેનત કરી હતી તો એ શું થઈ ગઈ? પાસ થઈ ગઈ. ડન, ક્લિયર વિથ ધીસ થિંગ. આ એક વસ્તુ તમને સમજાઈ ગઈ? ઓકે. હવે આ જે ઇક્વિટી થિયરી છે બરાબર, એના બધી થિયરીના કેવા હોય? એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોય બરાબર. તો આના એડવાન્ટેજીસ શું છે? તો પહેલું તો કે મોટિવેશન. મેં જેમ આગળ કેમ કીધું એમ કે તમને છે ને આમાં ઘણીવાર વધારે રિવોર્ડ મળી જાય બરાબર, તો તમે કેવા ખુશ થઈ જાઓ, તો તમારું મોટિવેશન લેવલ કેવું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. અને આપણે આ જે થિયરી ભણીએ છીએ એ શેની ભણીએ છીએ? તો કે મોટિવેશનલ થિયરીઝ ભણીએ છીએ. તો ઓબ્વિયસલી એનો પહેલો એડવાન્ટેજ એવો તો હોય જ કે આ થિયરી તમને મોટિવેશન તો પૂરું પાડે જ. ડન. સેકન્ડ ઇઝ એમ્પ્લોય રિટેન્શન. હવે જે એમ્પ્લોય છે ને, રિટેન્શનનો મિનિંગ શું થાય? કે કંપની છોડીને જાય. ઘણા કેવું થતું હોય 3-4 મહિના રહે પછી કંપની મૂકી દે બરાબર. તો એના લીધે આ જે એમ્પ્લોયનો જે રિટેન્શન રેશિયો છે ને આ વસ્તુના લીધે કેવો થઈ જાય? ઓછો થઈ જાય. એ લોકોને એમ લાગે કે ભાઈ હાલો આપણે બને ને એટલું વધારે પરફોર્મન્સ કરીએ એટલે આપણને છે ને વધારે રિવોર્ડ મળે બરાબર. એ આશામાં એ લોકો પોતાનું પરફોર્મન્સ કેવું કરે? વધારે સારું કરતા જાય. શું કામ? કઈ આશા એ કે ભાઈ મને રિવોર્ડ સારો મળશે. તો ઓબ્વિયસલી એ લોકો કંપની મૂકીને જલ્દી જાય નહીં, કેમ કે એ લોકોને માઇન્ડમાં શું હોય કે ભાઈ મને વધારે સારો રિવોર્ડ મળશે એટલે. ડન. પછી થર્ડ ઇઝ કોસ્ટ કટિંગ. આમાં કેવું થાય કે છે ને કંપનીને છે ને કોસ્ટ કટિંગ થઈ જાય. કંપનીને શું એડવાન્ટેજ મળે કે એને છે ને ઓછા પૈસા ખર્ચવા પડે બરાબર. હવે એ મોટિવેશન આપવા માટે એ બધા સેમિનાર ગોઠવે, આ કરે તે કરે, એની કરતાં એના એમ્પ્લોઈઝ છે એ જેટલું પરફોર્મ કરે છે સામે એને એ જે મોટા મોટિવેશનલ સ્પીકરને ને કોચને ને બોલાવી લે જેટલો ખર્ચો કરે છે એના કરતાં એ ખર્ચો જો આમાં ડાયવર્ટ કરે બરાબર, કે ભાઈ મારા એમ્પ્લોઈઝ છે એ કામ કરે છે તો એની સામે હું એને વધારે પૈસા આપી દઉં, કાંઈક હું એને એન્ટરટેનમેન્ટની વસ્તુ આપી દઉં, તો ઓબ્વિયસલી ઓલા લોકો ખુશ થવાના. એટલે એક રીતે તમે જોવા જાઓ તો એ લોકોએ કોસ્ટ કટિંગ કર્યું બરાબર. હવે ડિસએડવાન્ટેજીસ. હવે ઇક્વિટી થિયરીના અમુક કેવા છે ડિસએડવાન્ટેજ? આ જેમ એડવાન્ટેજ હતા ને એમ એના છે ને અમુક ડિસએડવાન્ટેજ છે. જો કે ધ ડિફરન્સ ઇન પરસેપ્શન. તરત કેવું થશે? આપણે કમ્પેર કરવા માંડશું બરાબર, કે ભાઈ જો મને આવું થયું ને મારી ફ્રેન્ડને આવું થયું, આપણે કેવું તરત કમ્પેરિઝનમાં વયા જાય. સેમ એવી રીતે કંપનીમાં એમ્પ્લોઈઝ છે ને એ લોકોએ તરત કમ્પેર કરવા માંડે કે લે ભાઈ તને કેમ આમ છે, મને તો જો આવું હતું, મને ઓછું મળ્યું, તને લે કેમ વધારે મળ્યું, તો તરત જ ડિફરન્સ થઈ જાય બે વચ્ચે. એટલે એના લીધે કેવું ભાઈ બાંધવાના ઉપર આવે ને પછી તો કેટલુંય થાય બરાબર. તો આના લીધે કેવું છે? ડિફરન્સ ઇન પરસેપ્શન. પરસેપ્શન એટલે કે વિચારવાનું. પરસેપ્શન ઉપર ઓલરેડી આપણે ઘણું ડિસ્કશન કરી લીધું છે, તમને લોકોને યાદ જ હશે આઈ ગેસ, કે આપણે યુનિટ નંબર 2 હતું જેમાં આપણે પરસેપ્શનની બહુ બધી વાત કરી. ઓકે, ડન, ક્લિયર. તો આમાં કેવું ડિફરન્સ થશે બેયના વચ્ચે પરસેપ્શનમાં. પછી સેકન્ડ ઇઝ એક્ઝેક્ટ કમ્પેરિઝન ઇઝ ઇમ્પોસિબલ. આપણે કેવું તરત જ કમ્પેર જ કરવા માંડીએ. આપણને એમ જ થાય કે ભાઈ આપણે જ બહુ વધારે કામ કર્યું છે, ઓલા લોકોએ કાંઈ વધારે કામ કર્યું જ નથી. પણ ખરેખર એવું એ બની શકે ને કે આપણે જે કમ્પેર કરતા હોય એ ઘણીવાર ખોટુંય કરતા હોય, એને ખરેખર વધારે કામ કરેલું હોય અને આપણને ના ખબર હોય બરાબર. તો આ વસ્તુ કમ્પેર કરવી કેવી છે? ઇમ્પોસિબલ છે બરાબર. એ પોસિબલ નથી, એવું તમે ના કરી શકો. ડન. તો આ એના બે કેવા હતા? ડિસએડવાન્ટેજ હતા. ડન. અહીંયા આપણે મોટિવેશન થિયરીઝ છે ને અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. ઓકે, એટલે આપણે હવે લીડરશિપ થિયરીઝ આપણે આજથી કેવું લીડરશિપનો કન્સેપ્ટ આપણે સ્ટડી કરવાનો છે બરાબર. તો લીડરશિપનો કન્સેપ્ટ સ્ટડી કરવા પહેલાં લીડરશિપ એટલે શું એ તો આપણને ખબર હોવી જોઈએ. ડન. તો leadership is the art of influencing people to attain group objectives willingly. What a minister does in his state, a captain does on the playground. The manager has to do in his organization. Leaders in all walks of life should have some basic qualities. They should be able to establish contact with their equals, deal with their subordinates and guide them, mediate in conflicts, resolve issues by weighing various alternatives, allocate scarce resources properly and take risks and initiatives. ઓકે, હવે લીડરશિપ જે છે એ લીડર કોને કહેવાય? તો કે લીડર એ એક એવો માણસ હોય કે જે માણસોને, એના જે લોકો છે એને હેલ્પ કરે બરાબર. સોરી ગર્લ્સ. એક લીડર હોય ને એ કેવો હોય કે જે એના
માણસો હોય એની આજુબાજુના, એને કેવો લીડ કરે, એને ગાઈડ કરે, એને મોટિવેટ કરે, એને રસ્તો દેખાડે કે ભાઈ તું રસ્તે ભટકી ગયો છો તો તું આ કર, તું આ વસ્તુ કરીશ, એને ગાઈડ કરે કે ભાઈ તું આની કરતાં આ વસ્તુ કરતો તું વધારે સારી રીતે જીવી શકીશ, કે તું આ વધારે. તમને ખબર જ છે અત્યારે કેવા ઇન્ફ્લુએન્શિયલ લીડર્સ તમને લોકોને આઈડિયા હોય તો તમે ખાલી ગૂગલમાં એક હોમવર્ક કરો. ગૂગલમાં છે ને તમે લોકો સર્ચ કરો કે ઇન્ડિયાઝ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ લીડર્સ, કે આપણે કેવા કેવા લીડર્સ થઈ ગયા છે કે જે ઇન્ડિયા માટે ખરેખર બહુ સારું વિચારે છે. એ હવે આપણે બહુ આ મોટી વસ્તુ લીધી, આપણે એક નાના બેઝ ઉપર જઈએ. તમારા ઘરમાં પણ તમને તમારા મમ્મીમાં એક લીડર દેખાતો હશે. શું કામ? કેમ કે તમારા મમ્મી આખા તમારા ઘરને સંભાળે છે. ઓકે, શી ઇઝ મેનેજિંગ યોર હોલ હાઉસ. ઓકે, એ તમને ડગલે ને પગલે તમને એ કોઈક નવી વસ્તુ શીખવાડે છે, તમને ગાઈડ કરે છે કે ના બેટા તું આ વસ્તુ આમ નહીં કર, તું આમ કર. તો તમારા મમ્મી એ એક લીડર છે, બરાબર. જે પણ કોઈ માણસ છે જે તમને તમારી લાઈફમાં એક સાચી દિશા દેખાડે છે, સારી રીતે તમને ગાઈડ કરે છે, ઓકે, અને બધા તમારા લાઈફના બધા ફેઝીસમાં તમને સપોર્ટ કરે છે, એને કહેવાય લીડર, બરાબર. આ લીડર તમારા ઘરે છે. આવો સેમ લીડર ઓર્ગેનાઇઝેશનમાં હોય, કંપનીમાં હોય, બરાબર. આપણે જેમ ઈચ્છીએ છીએ એમ કંપનીમાં બધા જ માણસો ખરાબ ના હોય. ઓકે, ઘણા એવા સારા સારા લીડર હોય કે જે તમને બહુ સારી રીતે ગાઈડ કરશે કંપનીમાં. ઓકે, ડન, ક્લિયર. એક MX પ્લેયર ઉપર છે ને થિંકિસ્તાન કરીને એક વેબ સિરીઝ છે જે બહુ જોવા જેવી છે, જે કોર્પોરેટ વર્લ્ડને એકદમ મેચ આવી જાય એવી છે. ઓકે, જે હું તમને આ બધી જે લીડરશિપની વાત કરું છું ને એમાં લીડરશિપ એક્ઝેક્ટલી શું છે ને એ તમને થિંકિસ્તાન કરીને MX પ્લેયર ઉપર કોઈ પણ વેબ સિરીઝ છે ને એ તમે ફ્રીમાં જોઈ શકશો, બરાબર. એટલે MX પ્લેયર ઉપર એક થિંકિસ્તાન કરીને છે, દેટ ઇઝ મસ્ટ વોચ. હું તો કહું ખાસ જોવા જેવી છે એ, બરાબર. એમાં અમુક ઘણી એવી વસ્તુ છે જે તમે નિગ્લેક્ટ કરો, પણ ખાસ હું તો કહું કે બધા પર્સપેક્ટિવથી એક મેનેજમેન્ટના સ્ટુડન્ટ, એક BBAના સ્ટુડન્ટ તરીકે તમારે આ થિંકિસ્તાન તો જોવી જ જોઈએ. ઓકે, ડન. તો આઈ હોપ બધા એ વેબ સિરીઝ જોઈએ. એમાં લીડરશિપનો તમને એટલો સારો એવો એક્સપિરિયન્સ થઈ જશે ને કે તમને એમ થશે કે વાવ આવાય ટાઈપનું બધું હોય. ડન, ક્લિયર ધીસ થિંગ. લીડર એટલે શું એ તમને ખબર પડી ગઈ. નાવ ડેફિનેશન. According to George R. Terry, leadership is a relationship in which one person influences others to work together willingly on related tasks to attain what the leader desires. ઓકે, આ જે લીડરશિપ છે ને એ આપણે કેવું કે ભાઈ આપણે બધા લીડર છે ને એ બધાને ભેગા કરીને ચાલશે, નહીં કે એકલો ચાલશે. હંમેશા કોઈ સારું કામ કરશે ને એટલે તરત જ પોતે જઈને એપ્રિશિએટ કરશે કે વાહ તે બહુ સરસ કામ કર્યું હો. ભલે ગાઈડ એને જ કર્યો છે પણ એ બધી વસ્તુ કે એના પર ઢોળી દેશે કે નહીં નહીં મેં કાંઈ નથી કર્યું, બધી વસ્તુ આણે જ કરી છે, આણે બહુ સારું. એ પોઝિટિવલીની વાત કરું છું, પોઝિટિવ વસ્તુની હું વાત કરું છું, બરાબર. કે કાંઈ પણ વસ્તુ કોઈ પણ સારું એવું અચીવ કરી લેશે ને ગોલ, એટલે એ કેવું એમ જ કહેશે કે ના ના મેં તો કાંઈ નથી કર્યું હોય, મારા બધા એમ્પ્લોઈઝે જ જો બહુ સારી રીતે કામ કર્યું છે, મેં તો જસ્ટ ખાલી કાંઈ જ નથી કર્યું. એ બધું શું એ એના એમ્પ્લોઈઝને એપ્રિશિએટ કરશે નાનામાં નાને વસ્તુમાં, અને કેવું ગોલને અચીવ કરાવડાવશે આવી રીતે, બરાબર. ડન. એને શું કહેવાય તો કે એને કહેવાય એક સાચો અને સારો લીડર. ડન, ક્લિયર વિથ ધીસ થિંગ. હવે લીડરશિપના છે ને બે ટાઈપ્સ છે. એક છે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ, બરાબર. તમારા કોર્સમાં છે ને બે ટાઈપના લીડરશિપ, તમારા સિલેબસમાં બે ટાઈપના લીડરશિપ આપ્યા છે. એક છે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ અને બીજું છે ને ચેરિસ્મેટિક લીડરશિપ છે. એટલે આપણે બે છે ને આપણે જોઈએ. ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એટલે શું તો કે કોઈ એક ટ્રાન્સફોર્મેશન લાવે છે. ટ્રાન્સફોર્મેશન એટલે શું કે એક બહુ મોટો ચેન્જ, એક બહુ મોટું આખું ગાંધીજી છે, બરાબર, એને ટ્રાન્સફોર્મેશનલ લીડર કહેવાય. એણે શું કર્યું, આપણા આખા ઇન્ડિયામાં એક બહુ મોટો ચેન્જ લાવ્યો, બરાબર. હિંસા ઉપર અહિંસાનો વિજય, આ કોણે કીધું? ગાંધીજીએ કીધું, બરાબર. તો એને કહેવાય ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ. આ એવા ટાઈપના લીડર હોય કે જે લોકો સતત છે ને કાંઈકનું કાંઈક સારું કરવા માટે મથતા હોય, કે હું દુનિયામાં શું મોટો ફેરફાર લાવી શકું એની માટે મથતા હોય. આવા બધા લીડરને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ. સમજાઈ ગયો મિનિંગ? ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એટલે શું કે જે એક બહુ મોટો ફેરફાર લાવે તમારી જિંદગીમાં. ગાંધીજીના અમુક જે પ્રિન્સિપલ છે, ગાંધીજીના અમુક જે કોટ છે એ તમે વાંચશો ને એટલે તમને એમ થઈ જશે કે વાવ આપણે આ તમારી લાઈફમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને તો ખરેખર તમને બહુ ગમશે, બરાબર. બિકોઝ ઇટ ઇઝ ટ્રુ, કેમ કે આ એક બહુ સાચી વસ્તુ છે. ડન, ક્લિયર વિથ ધીસ થિંગ. એને શું કહેવાય તો કે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ. ઓકે, કે જે લીડર એવા હોય કે જે બહુ લાઈફમાં બહુ મોટો ટ્રાન્સફોર્મેશન લાવે, કે તમારી કન્ટ્રીમાં બહુ મોટો ફેરફાર, આખો ધરખમ ફેરફાર
ટ્રાન્સફોર્મેશનને શું કહેવાય? ધરખમ ફેરફાર લાવે. ઓકે, આખો તમારો વિચારવાનો એંગલ જ બદલી નાખે, એને કહેવાય ટ્રાન્સફોર્મેશનલ લીડર. ડન? ક્લિયર? હવે એની કેરેક્ટરિસ્ટિક આજે હું એમ કહું કે ગાંધીજી એક ટ્રાન્સફોર્મેશનલ લીડર હતા, બરાબર, એને બહુ ધરખમ ફેરફાર લાવ્યો. તો હવે એની કેરેક્ટરિસ્ટિક્સ હું કઈ રીતે ઓળખી શકું કે આ ટ્રાન્સફોર્મેશનલ લીડર છે એમ? બરાબર, તો ફર્સ્ટ ઇઝ ગુડ જજમેન્ટ. એ લોકોમાં જે જજમેન્ટ લેવાની સ્કિલ હોય ને, આ જે ડિસિઝન લેવાની સ્કિલ, એ કેવી હોય? બહુ સરસ હોય. પછી એ લોકોની કમ્યુનિકેશન સ્કિલ, એ લોકો બોલતા બહુ સારું. આજે ગાંધીજી છે એ કેટલું સરસ બોલતા, ગુજરાતીની બધી વસ્તુ બહુ સરસ બોલતા, બરાબર. એનામાં જજમેન્ટ પાવર કેવો હતો? બહુ સરસ હતો ગાંધીજીમાં. પછી કમ્પેટન્સ ઓર નોલેજ, એનામાં જે નોલેજ હોય ને ભરપૂર નોલેજ હોય. તમે કોઈ પણ વસ્તુ એને પૂછો ને એમને ખબર જ હોય, બિકોઝ એમનામાં જે નોલેજ છે એ કેવું છે? બહુ વધારે પડતું છે. પછી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, એ લોકોની અંદર ઘણી બીજી ટાઈપની સ્કિલ્સ હોય, બરાબર, કે જે એની પર્સનાલિટી, ગાંધીજીની પર્સનાલિટી તો તમે જુઓ કેવી સરસ, આપણને તરત અટ્રેક્ટ કરી જાય, બરાબર. એની પર્સનાલિટી એવી મસ્ત હોય. ઓકે, એને શું કહેવાય? ઇન્ટરપર્સનલ સ્કિલ્સ હોય. એનો એટીટ્યૂડ બહુ સારો હોય, બહુ પોઝિટિવ એટીટ્યૂડ હોય. ઓકે, અને પછી કોન્ફિડન્સ, એ લોકોનો જે કોન્ફિડન્સ હોય ને એ કેવો હોય? એકદમ જોરદાર હોય. એ લોકોનો કોન્ફિડન્સ ક્યારેય ઓછો ન હોય. તમે એમને જોશો ને એટલે જોરદાર કોન્ફિડન્સ હોય એ લોકોમાં. ક્લિયર? ડન? હવે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપની છે ને બર્નાર્ડ એમ બાસ કરીને એક ઓથર છે, એમને પણ અમુક કેરેક્ટરિસ્ટિક સજેસ્ટ કરી છે જે તમારા છે ને બુકમાં લખેલી છે, એટલે એ પણ આપણે જોઈએ. ફર્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કન્સિડરેશન. એ લોકો છે ને હંમેશા બધાને એક ઇન્ડિવિજ્યુઅલ, બધાય માણસોને છે ને બહુ સારી રીતે ટેકલ કરશે. એ લોકો એવું નહીં પોતાને ખુદને ઓલું કરશે કે ના હું ખુદ જ આગળ આવું. એ લોકો બધાય માણસોને ભેગા કરી, એ જે ટ્રાન્સફોર્મેશનલ લીડર હોય ને બધાને ભેગા કરી અને ચાલશે. એટલે એ બધાને ભેગા કરશે. એને શું કહેવાય? ઇન્ડિવિજ્યુઅલાઇઝ કન્સિડરેશન. એવું નહીં કે એ પોતાને મોટો ભા કરશે, એવું નહીં. એ બધાને સાથે લઈને ચાલશે. સેકન્ડ ઇઝ ઇન્ટલેક્ચ્યુઅલ સ્ટિમ્યુલેશન. એ પોતાની જાતને છે ને એને એક લોજિકલ પાવર એને ડેવલપ કરેલો હશે, જે એ બહુ ઈચ્છે કે બધા એ વસ્તુને ફોલો કરે, બરાબર, કેમ કે એણે આ જે વસ્તુ છે ને એ બધાના સારા માટે વિચારી છે. ઇન્ટલેક્ચ્યુઅલ એટલે કે લોજિકલ, એટલે એણે જે વસ્તુ વિચારેલી છે ને એ બધાના સારા માટે વિચારેલી છે. તો એ એવું ઈચ્છે કે આ બધી, આ જે મેં જે વિચારેલું છે એ બધાય ફોલો કરે. ડન? પછી થર્ડ ઇઝ ઇન્સ્પિરેશનલ મોટિવેશન. પછી હંમેશા ઇન્સ્પિરેશન આપે એવી કંઈક ને કંઈક વસ્તુ કરશે કે જેનાથી એના જે ફોલોવર્સ છે, બરાબર, એના જે અનુયાયીઓ છે એને હંમેશા મોટિવેશન મળે રાખે, બરાબર. એટલે એ સતત એવું જ કરી રાખશે કે જેનાથી એના જે અનુયાયીઓ છે કે જેના જે ફોલોવર્સ છે એને સતત એ મોટિવેશન આપી શકે, બરાબર. ફોર્થ ઇઝ આઈડિયલાઇઝ્ડ ઇન્ફ્લુઅન્સ. પછી કેવું કરશે કે એ પોતાની એક છાપ મૂકશે બધા ઉપર, બરાબર. એવું નહીં કે એને છાપ પાડવી છે, પણ લોકો તરત જ એનાથી ઇન્ફ્લુઅન્સ જ થઈ જશે કે ના ભાઈ આ જે વાત કરે છે ને એ ખરેખર સારી જ કરે છે, એટલે આપણે તરત એની અંડર ઇન્ફ્લુઅન્સમાં આવી જશું કે ના ભાઈ આ જે કહે છે ને એ બહુ સાચું જ કહે છે, આ જે કહે છે ને એ સારું જ કહે છે, બરાબર. એને શું કહેવાય? આ વસ્તુને શું કહેવાય? આઈડિયલાઇઝ્ડ ઇન્ફ્લુઅન્સ. ડન? ક્લિયર? હવે જે ટ્રાન્સફોર્મેશનલ લીડર હોય ને એમાં કેવી ટાઈપની સ્કિલ્સ હોય? તો કે ક્યુરિયોસિટી. એ લોકોને હંમેશા કંઈક નવું જાણવાની તાલાવેલી હોય, બરાબર. સેકન્ડ ઇઝ વિઝનરી. એ લોકો બહુ એક સારા એવા વિઝન, એ લોકો બહુ ફ્યુચરને જોઈ શકતા હોય. એને શું કહેવાય? વિઝનરી, કે જે ફ્યુચરને પ્રિડિક્ટ કરી શકે, બરાબર. પછી થર્ડ ઇઝ સિમ્પ્લિસિટી. એ લોકો એકદમ સિમ્પલ. આજે તમે ગાંધીજીનું જીવન જુઓ, કેવું હતું? એકદમ સિમ્પલ હતું, બરાબર, પણ તોય એના જે વિચારો કેવા હતા? એકદમ હાઈ હતા. એને જ કોટ આપેલો છે ને કે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. રહ્યો તમે બહુ સિમ્પલ પણ વિચારો એકદમ હાઈ લેવલનો, બરાબર. પછી ટોલરન્સ ફોર રિસ્ક. એ લોકો છે ને રિસ્ક છે ને તરત લઈ લેશે, પણ એ લોકો કેવો કેલ્ક્યુલેટિવ રિસ્ક લેશે. આમ એવું નહીં કે ભાઈ ચલો લેવા ખાતર. એ લોકો હંમેશા બહુ સમજી વિચારીને રિસ્ક કરશે, બરાબર, અને જે સક્સેસ જશે. આ હતું ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ, બરાબર. આપણે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપનો મિનિંગ જોયો, એની ડેફિનેશન જોઈ, બરાબર. પછી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ અને આપણે એના સ્કિલ્સ જોઈ કે એનામાં કઈ ટાઈપની સ્કિલ્સ હોય. ડન? ક્લિયર? હવે આપણે ચેરિસ્મેટિક લીડરશિપ, કે ચેરિસ્મેટિક લીડરશિપ એટલે ચેરિસ્મેટિકનો મિનિંગ શું થાય? કે અટ્રેક્ટિવ, બરાબર. આજે ઘણા એવા લીડર હશે ને કે હું એના દેખાવથી ઘણીવાર અટ્રેક્ટ, આપણને હીરો શું કામ ગમે છે? આજે ઘણાને વરુણ ધવન ગમતો હશે,
બરાબર. ઘણાને રણબીર કપૂર ગમતો હશે, કાર્તિક આર્યન. શું કામ? કેમ કે તરત જ આપણને એની જે પર્સનાલિટી છે ને, એની જે વાઇબ છે ને, એ આપણને અટ્રેક્ટ કરી જાય છે. અને એ આપણને અટ્રેક્ટ કરી જાય છે ને એટલે આપણે એ જેમ કરે ને એમ આપણે કરવા માંડીએ છીએ. એને શું કહેવાય? ચેરિશમેટિક. એનો છે ને એક આખો ચેરિશમા હોય. ચેરિશમાનો મિનિંગ શું થાય કે અટ્રેક્ટ. એ આપણને એનો જે ચેરિશમાં જે હોય ને એ આપણને તરત જ અટ્રેક્ટ કરી જાય, આપણે તરત જ એની અંડરમાં આવી જાય. ઘણીવાર આપણને એનો દેખાવ, ઘણીવાર આપણને એનું બોલવાનું, બરાબર, ઘણીવાર આપણને એનો એટીટ્યૂડ, ઘણીવાર કોઈ પણ આમાંથી કોઈ પણ એક વસ્તુ હશે જે આપણને એના તરફ અટ્રેક્ટ કરશે, બરાબર. એને શું કહેવાય? ચેરિશમેટિક લીડરશિપ. ડન? ક્લિયર? એની ચેરિશમેટિક લીડરશિપની પણ અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય. તો એ કેવી હોય? તો કે સ્ટ્રોંગ કમ્યુનિકેટર. એ લોકો એકદમ સ્ટ્રોંગ કમ્યુનિકેટ કરતા હોય એટલે આપણે તરત જ એની અંડરમાં આવી જાય. આજે કાર્તિક આર્યન કાંઈ પણ બોલશે ને તરત તમે એમ કહેશો, હા ભાઈ જો આ સાચું જ બોલે છે. એ કોઈ પણ નાનકડી અમથી વસ્તુ એ બોલશે ને તો તમને બહુ ગમશે, બરાબર. કેમ કે તમે એની ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા છો, તમે એનાથી કેવા થઈ ગયા છો? અટ્રેક્ટ થઈ ગયા છો. જ્યારે તમે કોઈ પણ માણસ સાથે અટ્રેક્ટ થઈ જાઓ ને, બરાબર, એટલે તમને એની બધી વાત ગમવા માંડે. ઓકે, તમને એની નાનામાં નાની વાત હોય તમને એમાં થઈ જાય, ના ના ભાઈ આ તો જો એ કંઈક ખરાબ કરતો હશે ને તોય તમને એ ગમે જ. ડન? પછી એમ્પથેટિક ઓર રિલેટેબલ. પછી તમને એમ જ લાગશે કે આ જો યાર મારી લાઈફ સાથે કેટલું રિલેટ કરે છે, તમે તરત જ રિલેટિવનેસ ગોતવા માંડશો. પછી કોન્ફિડન્ટ. એ લોકો કેવા? કોન્ફિડન્ટ હોય હંમેશા. એ લોકો જે બોલતા હોય ને બહુ કોન્ફિડન્ટલી, ખોટું બોલતા હોય ને તોય કોન્ફિડન્ટલી બોલે. પછી મોટિવેશનલ. એ લોકો બહુ જ મોટિવેશન પ્રોવાઈડ કરે ઓબ્વિયસલી. પછી એન્ગેજિંગ એન્ડ ચાર્મિંગ. એ લોકોની જે પર્સનાલિટી હોય ને કેવી હોય? ચાર્મિંગ હોય. આમ તરત જ લોકો હવે આમ તરત જ અટ્રેક્ટ થઈ જાય એની પર્સનાલિટીથી. અને ઓપ્ટિમિસ્ટિક. ઓપ્ટિમિસ્ટિક એટલે પોઝિટિવ. એ હંમેશા કેવું વિચારે? પોઝિટિવ જ વિચારે, બરાબર. કોઈ બી સિચ્યુએશનમાં એ લોકો કેવું વિચારે? પોઝિટિવ વિચારે. હવે પ્રોઝ. આવા લોકોના છે ને પ્રોઝનો મિનિંગ શું થાય? તો કે એડવાન્ટેજીસ. આના એડવાન્ટેજીસ શું ચેરિશમેટિક લીડરશિપના? કે એકદમ ઇન્સ્પિરેશનલ ને મોટિવેટિંગ, તરત જ લોકો એની ઇન્ફ્લુઅન્સમાં આવી જાય, બરાબર. હાઈલી એ લોકો ઇન્સ્પાયરિંગ હોય. પછી એન્કરેજીસ સેન્સ ઓફ કોલાબરેશન એન્ડ યુનિયન એન્ડ કેમડેરી. ઓકે, આને શું કહેવાય? કેમડેરી. ઓકે, ડન. એટલે એ લોકો કેવું? તરત જ આપણી સાથે જોડાઈ જશે. ઓકે. પછી મેક ફોલોવર્સ ફીલ હેડ એન્ડ અન્ડરસ્ટુડ. પછી એના જે અનુયાયીઓ હશે ને એ બધું એની વાત સાંભળશે, બરાબર. પછી ક્રિએટ્સ મૂવમેન્ટ ટુવર્ડ પોઝિટિવ ચેન્જ. પછી કેવું કરશે? એક પોઝિટિવ ચેન્જ લાવવા માટેનો છે ને આખું એક મૂવમેન્ટ ક્રિએટ કરશે. ઓકે, કે આપણે બને ને ત્યાં સુધી આપણે પોઝિટિવ ચેન્જ લાવવો છે. કોન્સ એટલે કે ડિસએડવાન્ટેજીસ. આના ડિસએડવાન્ટેજીસ એ છે કેન બીકમ મોર ફોકસ્ડ ઓન ધેમસેલ્વ્સ ધેન ધેર પીપલ. ઘણીવાર એવું બને કે એ પોતાનું વધારે વિચારવા માંડે. ચેરિશમેટિક લીડરશિપ હોય ને એ કેવું હોય? એકવાર કેવું તમે એનાથી અટ્રેક્ટ થઈ ગયા ને પછી માણસને તો ખબર જ છે કે ભાઈ આ માણસ મારાથી અટ્રેક્ટ થઈ ગયું છે, એ પછી પોતાની રીતે ગમે તે કરે, આપણને તો એ ગમવાનું છે, બરાબર. તો આ એ ખોટું કરશે ને તોય આપણે એનો સાથ દેશું. તો આ કેવું? એનું એક ડિસએડવાન્ટેજ છે. પછી હેઝ ધ પોટેન્શિયલ ટુ બીકમ સેલ્ફ સર્વિંગ. પછી એ કેવું થાય કે પોતાની જાતને જ સર્વ કરી રાખે એવું બની જાય, એવું પોટેન્શિયલ દેખાડે, એ પણ ખોટું. પછી ફ્રિકવન્ટલી વ્યૂડ એઝ શેલો ઓર ડિસઇન્જિનિયસ, બરાબર. અને ઘણીવાર કેવું થાય કે એ શેલો હોય, બરાબર, કે છીછરું હોય. એની ઘણી વાત એવી હોય કે જે છીછરી હોય તોય આપણને ગમતી હોય, કેમ કે આપણે એનાથી શું થઈ ગયા છે? અટ્રેક્ટ થઈ ગયા છે. ડન? ક્લિયર? આ વસ્તુ સમજાઈ ગઈ? તો આ ચેરિશમેટિક લીડરશિપના કેવા હતા? ડિસએડવાન્ટેજીસ. અહીંયા આપણે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ અને ચેરિશમેટિક લીડરશિપ આ બે વસ્તુ આપણે સમજી લીધી અને લીડરશિપની ડેફિનેશન અને મિનિંગ એ જોઈ લીધા. આવતા સેશનમાં છે ને આપણે લોકો લીડરશિપની થિયરી સ્ટડી કરશું. ડન? ક્લિયર? ચલો, સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન ગર્લ્સ.